ગુજરાતમાં કોરોનાની રી એન્ટ્રી મુદ્દે સરકારે નિવેદન આપ્યું છે। ગુજરાતમાં કોરોનાના કુલ 13 એક્ટિવ કેસ છે। વેરિયન્ટ માઇલ્ડ હોવાથી ચિંતાની કોઈ જરૂર નથી તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે। નવા વેરિયન્ટથી સાવધાની રાખવાની જરૂર છે। નવા વેરિયન્ટથી વાઇબ્રન્ટ સમિટને કોઈ જ ખતરો નથી તેવું પણ કહ્યું છે। કેન્દ્ર સરકારે સતર્ક રહેવાની સૂચના પણ આપી છે તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે। કોરોના સંકટ મુદ્દે રાજ્યો સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી। કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી। કેન્દ્ર તરફથી દરેક રાજ્યને તમામ મદદ આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી। સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણનું ક્ષેત્ર નથી, દરેક માટે સહાય ઉપલબ્ધ છે તેવું પણ મનસુખ માંડવિયાએ કહ્યું છે અને આપણી સજ્જતામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ તેવું પણ કહ્યું છે। દરેક હોસ્પિટલમાં દર 3 મહિને મોક ડ્રીલ કરવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે જ આપણે સતર્ક રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી તેવું પણ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું છે। લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર 2300 જેટલા કેસ છે, પરંતુ આજે ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4-5-7 કેસ આવતા હતા। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી। આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે। આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, એટલો જ વિષય છે।